હરીશભાઈ, ઓ હરીશભાઈ, તમે હમણાં હાથ દઈને બેઠા હો યાર. ભાઈ તમે મગજ ખાવા ચો આયા યાર? તમે ચાલું મગજ મારું મગજ હાલ કોમ કરતું નહીં યાર. પેલા મારા છોકરા મંગાનો મેં લગન લીધો, ઘડીઓ લગન લીધો, બરાબર. અત્યારે જમાનામાં તમે ફરો તો છોકરીઓ મળતી નહીં. ના પૈસા મોબા તમારા મારા જેવા હગોનો અંદર ઉતાર્યા, બરાબર છે. અને એને 16 વર્ષની સુંદરી મેં કન્યા ગોતીને લાઈન આલી છે. ઓહો, શું વાત કરો. હા, તો એ છોકરો એવું કે છે, હવે એ છોકરો 35 વર્ષનો છે, 16 વર્ષની કન્યા લાઈન આપી મેં. 16 વર્ષની સુંદરી નદી નાવા જાય છે? હા, જાય કે નહીં જતી? હા, એ તો હવે જતી છે ને, એમ નહીં જતી હોય. હા, તો હવે છોકરાનું કેવું છે કે મેં કીધું બેટા જો આ રીતિ રિવાજ પ્રમાણે ધોતી જબ્બા પ્રમાણે તારા લગ્ન કરવાનો છે. એટલે કે માર તો શેરવાની જોવો છે, સૂટ જોવો છે, મોજડી જોવો છે, ઘોડો જોવો ને, બેન્ડ વાજવા ડીજે બધું જોવો છે. અરે રે, તે તો જો તમારો એ છોકરાના 3 દાડા થયા કે મેં ના પાડ્યું એટલે રિહાઈ જતું રહે. 3 દાડા થયા ભાઈ, 3 દાડા કોઈ સમાચાર જ નહીં. કશા કોઈ હો સમાચાર નહીં. તે હગાવાલે તો ફોન કરવો તો કે બધાનો ફોન કરે કે ભાઈ તમારો છોકરો હોય મંગો હોય, આવ્યો જ નહીં કે. તે એવું ના એવું. અલ્યા ભાઈ આ જો આ યાર મગજ મારું ઠેકાણો નહીં. તમને બેહવાનું નહીં કીધું. બેહો ભાઈ, મગજ ના બેહો. હવે જુઓ મારી વાત ઓપલો. હા, તમારા મંગાને હું સમજાવું છું, બરાબર. જો હશે ને ભલે 2 દાડા થયા, 3 દાડા થયા, હું કોન્ટેક્ટ કરી અને ઉધી લાવું છું, હું એને બનાવું છું અને આપણે ફર્સ્ટ ક્લાસ લગ્ન કરીએ. આપણે કશું નહીં, શેરવાની નહીં લાવી, કોઈ કશું કરવું નહીં. એવું હશે તો માપનું ડીજે થોડું કરશું. હા, તો તમારે છે ભગવાન બરોબર, એવું કરીશ. કરવામાં ચાલો. કારણ કે આ તો 35-36 વર્ષ થયા અને આ તો અત્યારે 16 વર્ષની સુંદરી મળે એટલે આને મારું કહેવાય. ખૂબ સરસ ના કહેવાય તો આને મારું કહેવાય. તોય મનતો નહીં બોલો. અત્યારે તોય મળતું નહીં ભાઈ. આ તમે ગોતી લાવો, બહુ તમારો આભાર ભાઈ. હા, 100% લાવું. હેડો, ચિંતા ના કરો. હેડો, બરોબર. એટલે હું તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી. હા, હો, સરસ. 2 દિવસમાં ઉધી લાવું. હા, રોગી. જો હશે ઈ, હો. હા, રોગી. અને તમે પાછા ફોન કરતા રહેજો હગાવાની. હા, હું કરી દઈશ. હો, હા, એ હા, ચલો. અલે મંગા, એ મંગા, હા. ને તું ચાનો દારૂ પીવા માંડ્યો લે? એ મંગા, હા, અલે ઉભો થા. ધડા જેવો થઈને પડ્યો, તને શરમ નહીં આવતી? તારા લગ્ન નું નક્કી કર્યું છે ને બધું? હા, અલે બધું નક્કી કરી નાખ્યું છે ને હરેશ કાકા એ? ડીજે ઉભો થા. હરેશ કાકા ના તમે વાત કરી, લાલ પરી વાળું ગીત વગાડવાનું ડીજે નું નક્કી કર્યું છે. લગન ચમ લગ્ન નહીં કરવા એટલે? ધોતી કે મત ધોતી નહીં તો એટલે હું ટેન્શન હું તને? મારે શેરવાની જોવો, શેરવાની. તો તારે શેરવાની પહેરવી છે એમ? હા, તો બીજું કોઈ પ્રોબ્લેમ હોય, તને સોડી બોડી ના ગમતી હોય તો? થોડી તો એકદમ મારા માટે કમ્પ્લીટ. હા બરોબર. ખાલી ધોતી નહીં. તો તારે શેરવાની પહેરવી છે? શેરવાની. તો હરેશ કાકા શું કહે તને? એ જવા દે, નહીં પણ ના, એ તો હું વાત કરું હેડ, એવું હોય તો હરેશ કાકા ની. ધોતી નહીં જોતી મારા, શેરવાની પહેરી. ના શેરવાની નું સેટિંગ થઈ જાય તો પહેણે ખરી? હા, શેરવાની અને સોળી એરી. થોડી એ રીત. હા, હા, તો હું હરેશ કાકા ને વાત કરું, બરોબર? રજા. હા, તું મારો ભાઈ હે? હા. તો કેમ કરું? હા, તો હું હરેશ કાકા ને વાત કરું, બરોબર? જા. હા, તું શું આવું બીજા મગર કાકા મોટું લટાઈને ભરો યાર. ભાઈ મને પ્રોબ્લેમ થયો પેલા ભાઈ હરેશભાઈ છોકરો નહીં મંગો એના લગ્ન કોઈ કડિયા લીધા હતા. તે બે દાડે રિહાઈ જતો રહી ગયા હતી કે મારે તો શેરવાની જોવાનું, ફરવાનું જોવાનું, ઢેકણું જોવાનું, પૂછવું જોવાનું. હવે બિચારી એને હા ના કરીને વચ્ચે માણસો અગાવાલા ભેગા કરી અને ચોક ગોઠવાડી. પણ રુચિ વચ્ચે તો હરેશ કાકા મળ્યા હતા, તે બુલહાર ને બુલહાર લઈને આયા હતા, બધું કમ્પ્લીટ કર્યું તું. પણ કે શેરવાની જોવાનું, મારે તો ઘોડો જોવો ને તો જાવ જલાલી થી. હવે એક જો બેટા મારો
બાપે કે ધોતી પહેરી પહેરવા ગયો તો મુએ કે ધોતી પહેરી આ તને શું હતો કે મારે કે એ તો રસ્તામાં પડ્યો ઢઢા જેવો થઈને શું વાત કરો છો પણ અને જિંદગી પહેલી વાર દારૂ પીધો મારા અંગાત આ 5-7 વર્ષથી ફરે પણ કદી દારૂ નહીં કે વિમલ મસાલો ખાધો નહીં એને. શું વાત કરો તો એ બોકડા ઉપર પડ્યો ઢઢા જેવો થઈને તો મેં તો એને ઉઠાડી દઈને બોલવાના હોશ નહીં મને પકડીને તો એને ઉભો થાય એવું છે તો ચી બાજુ હરજી મને બતાવજી અને પછી મેં એને વાતે કરી મેં કીધું તને હું ટેન્શન છે તું મને ટેન્શન છે એ મને કે યાર મારા પપ્પા મારું કેવું માનતા નહીં બરાબર બરોબર કે મારા શેરવાની પહેરીને લગ્ન કરવા એટલે હું હરીશ કાકાને કહેવા જતો ને તમે વચ્ચે એટલે તમને વાત કરી લ્યા ભાઈ શેરવાની પહેરે કે ધોતી બૈરું જે આવવાનું હોય ને એવી કોઈ પણ બદલાવ હવે નહીં. જિંદગીમાં લગ્ન એક જ વખત થવાના હ એટલે તો તમે હરીશ કાકાને વાત ના કરો એટલી હવે એ ધણીને બિચારા શેર લઈ શેર ખાય એવું છે પણ હું તો બધું નક્કી કરીને આવ્યો હું ડીજે નું બીજે નું બધું એ એટલે પેલા હોમસ છોડીને ઘરવાળાને કોઈ પૈસા આલવાનું કર્યું બિચારો તો શું કરવાનું કહો તમારે જોવી મંગાની હાલત લડજો લેહડો મારા અંગત પાછું જો પડ્યો દારૂડિયો ગમનો દારૂડિયો કોક તો દારૂડિયો કહેવાનું જોજો જોજો ચો પડ્યો છે ને ઉઠાડતા નહીં હો મંગા એ મંગા એ મંગા ઉભો થા શું કરી છો તું હા બોલકર નહીં ઓ મગન કાકા જુઓ છો તો કોઈને ઓળખી નહીં તો કે સીધી રીતે બોલી નહીં તો મોના જોડે આવી ગયો આપડે હરેશ કાકાને જઈને વાત કરો તમે બધી દોડીના બાપાના જ લેતા આવીએ. હા તો મને તો બોલવાના હોશ નહીં તમે મને આગળ વાત શું કરશો મારે તો લગ્ન ની વાત કરી હતી ને કે મારે તો પેલું ગીત ગાવાનું હતું લાડો ચાવન પિચકારી મારા. સાચું તો યાડો મને લગ્ન તો ફાઇનલ કરવું પડશે તમે ગમે તે કરી આવું પિચકારી મારી આપણે તમે જીયા મુઠે ફોન ચાવા આવ્યો તમે મારી વાત સાંભળો તમે ગમે તે કરી અને સેલવારીનું નક્કી કરજો હું તો બોનું વાલીને આવ્યો હું પેલા ડીજે વાળાને સારું એક કામ કરશું મને લઈને જ જઈએ હેડો લઈને જવું હો હવ હેડો આ તો પેલી સાઈડ થી પકડો તમે હેડો હું એના આવાજથી પકડું ઓય મંગા બોધા હેડ ઇસ્યુ ના હોય નું પાડાઈ જેવો છે सुना क्या ये भी मेरी गलती है પોતરી મને કે પણ મને તો ખ્યાલી વનો લાગે હતો ભાઈ આપણા માટે તૈયાર હવે આ પોતરી વનો કે પણ મને તો ખ્યાલી વનો લાગે ऐसा मत करो मेरी जान ઓ અઢો સૌ અઢો ત્યાં દારૂડિયા લઈને તમે આવો હે ને આ દારૂયો નહીં તો કોણ છે લ્યા? આ તમારો મંગો છે એટલે મારું મંગો તાણા આગારો આગારો મારા મંગાયા હું કરી લે તું તો ગજબ કર્યો લ્યા એ તો મારું નામ રોશન કર્યું કે બદનામ કર્યું લ્યા વાહ ભાઈ વાહ ભગવાન ભગવાન વાહ આ છોકરો આવો પાછો યાર ત્યાં દારૂ પીધો નહીં યાર એક લગન માટે તું દારૂ પીધો તને શરમ આવે શેરવાની માટે હવે તમારા વના લગ્ન કરાવવાના હો લગન તો ભાઈ કરાવવાના જ આ તો તું છે વાત કરીને આવ્યો એને બીજું કોઈ ટેન્શન નહીં તો એને પછી- સેલવાની નું ટેન્શન છે અચ્છા તે પછી આપ શેરવાની લાવીએ બીજું શું કરીએ બોલો હા તો તમે સેલવાની નું સેટિંગ કરો ના હોય તો હું સેટિંગ કરી આલું સેલવાની તો પછી તું કરી આલ ને ભાઈ શેરવાની તું સેટિંગ કરી આલ હા, તો અને હું એને સમજાય હવે શેરવાની સેટિંગ કરી આલ જે તારે 50-60 રૂપિયા ભાડું લેવું હાલ દેજો હા બરાબર છે જે ભાડું હા, એ તો થતું હોય ભાડું તો મારો ભાઈ પણ છે ભાડું તો હું આલી દઉં, એનો કોઈ વધુ નહીં પણ ખાલી તમે એકવાર રાજી થઈ જાઓ કે સેલવાની ચાલશે પહેરાવા રાજી થઈ જાઓ તો હું તો સેલવાની લાવી દી આ તો ભાઈ શેરવાની હેડ હવે તું લાવી આલ ને કરી આલ ને કોક કર આવું તો ના શું ભાઈ યાર મને હા તો હું આવું સેલવાની નું નક્કી કરી હા નક્કી કરી નાખ જા. વાળાનું મેં ફાઇનલ કરી નાખ્યું હો. કરી નાખ્યું ને હા હેડો કરી નાખ્યું. અને ઓલા છાસ પાસ લાઈન ગોતેડા મેળવો ને જા મગનિયા કોક લાઈન કરી લે આ તો મારી આબરૂ કાઢી હોય ને મગનિયા તું કોક કર હું લાવું કોણ હા જા લઈ આય ચિંતા ના કરો હા. વનમય લાવું બબડ્યું? હા લાય એને કર હેડ હું જઈ એક બાદ ચોક જઈને બેહું હવે તો બી આવે જઈ જા પર. ના ભાઈ પેલો છોકરો આવ્યો કે હરીશ કાકા હા તમારો મંગો કે દારૂ પીજો તો ફૂલ પીને પડ્યો તો મને મેં કીધું હા ભાઈ મને ખબર છે દારૂ પીને ફૂલ પડ્યો પણ કે ભાઈ ભોનમાં આવ્યો છે ને ઉભો થઈને કે નાવા જ્યો છે નાવા જ્યો તો આ તાત્કાલિક પેલો છોકરા તાત્કાલિક ઘડીઓ લગન લેવડાવો છે જેમ કે પેલી છોકરીની ઉંમર નાની છે કોઈ પોલીસને હળીબળી ભાઈ કરે બરાબર છે તો મારે તો શું થાય ભાઈ તાત્કાલિક ઘડીઓ લગન કરાવી દેવો છે પેલા મિત્યાને હું ફોન કરું પેલા લાલાને ફોન કરું પેલા મગનિયાને ફોન કરું આ બધા એની અંદર પિક્ચરની અંદર ચિત્રની અંદર એ લોકો છે તે એને જોડી લઈને લગ્ન કરીને પણ તાત્કાલિક ભાઈ હવે મારે એને ફોન કરવા પડશે ભાઈ હવે
ફોન આવ્યો તો ભાઈ ઘણા કેવું છે એ છોકરાને આવો આવો જલ્દી લાલભાઈ ફોન આવ્યો તો જલ્દી જઈએ મારા ઉપર યાર નસો ઉતરી ગયો છે હા તે તૈયાર કરી તૈયાર કરીએ શેરવાણી બીરવાણી બધું લઈને આવ્યો એવું છે હા આઈ ગયા હરીશભાઈ અમે આવો 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 અલા ભાઈ મગનલાલ ભાઈ ભૂરાભાઈ નીતિશ કુમાર તમે ભાઈ ચકીડા લાલભાઈ સમાચાર મળ્યો છે કે પેલો છોકરો હતો ને હવે ભોનમાં આવ્યો છે નાવા ગયો છે એટલે મને તો આમાં છોકરી પક્ષમાંથી ફોન આવ્યો છે કે અમે અમારી છોકરી અમે તૈયાર કરી રહ્યા છીએ બરાબર છે તમે હવે ક્યારે તમે આ ફટાફટ છોકરાને તમે લઈને ભણવા માટે આવો છો તો તમે બધા અંદર જો એને તૈયાર કરી નાખી શેરવાન બેરવાન પહેરાઈ તૈયાર કરી બહાર લઈને આવો ને હેડો ફટાફટ પેલા બોમન ને બોલાવ્યો છે તાત્કાલિક બોમન હા બરાબર ટાઈમ થતો તોય ચંદાવાળા ને બોલાવ્યો ભાઈ અને આવીને ઘડિયા લગન લેવડાવી દો ભાઈ હેડો ચાલશે જબરા ખેલ કરો તું અત્યારે પહેણીએ છીએ ભૈયા પહેણી જઈએ લાડડો પોણ ચાવને રસડો રસગુલ્લે એટલે ખબર પડે લાલભાઈ આ પકડજો 2 મિનિટ હું હરીશ કાકા જોડે જઈને આવું આ બાજુ આવતા હા હા ભાઈ હા બોલ બોલ ડીજે વાળાનું નક્કી નતું કર્યું ઓવા ડીજે વાળો તો નહીં આવ્યો અરે ડીજે બીજે ની માર ગોળી પેલો ભોનમાં નતો ભોનમાં આવ્યો છે હમણાં કોક પોલીસ કેસ કરશે તો પેલી છોકરી નેની છે તો પથારી ફરી જાય હેડો મારું બોનું આલેલું છે અરે ભોનું હું તને હાલ દઈએ જવા દે ને ભોનું પૈસા બેડ લે હાડો હું બીજું ના પાડ્યું જાઉં લાડ કડીને ઘેર વળને દાડો થોડો ને જાવું બે અરે એ તમે યાર ગોકો વેર છે કે યાર તમે વ્યવહારને ઉતાવળ હેડો ભાઈ હા મારે તો નહીં પહેરવું હોય તો બહુ ઉંમરનો હા રે હે પૈસા વાળો હ ના મારે તો મારે લગન જબરજસ્તી નહીં કરાવો હા હે હેડ બીજા અરે મારે નહીં આવું એ પોતે ચાલે હા મારે નહીં આવું એટલે જબરજસ્તી ના જોગી આયા નગરમાં રમતા જોગી ચલો ભાઈ હવે કોઈની ફરમાઈશ કોની કોસી આયા રે એ તો ભાવલિયા કાબુલે કે કોસી આયા રે ગાડી ડાલો રે તો બાવળી કે બુલે જે કોસી આયા રે અલા એ તું મારા છોકરાને આવો તો કોણ ગાય હે યાર તને કોઈ ખબર પડે કે નહીં પડતી તો શું આવો કરું? કોણ ગવાય લ્યા તો ગાજી તમે કહો મને તો આવડતું નહીં કોણ કોણ કઈ નાખો તી યાર આ રહ્યો ભાઈ ગાયો ગાજે ભાઈ પેલું પેલું તમે ફરમાઈશ હતી તમારી ઉડા ચકલી ઉડી જાશે ઉડાણ ચકલી ઉડી જાશે એટલે તારા લગન ટાઈમ વીતો જાય છે હેડો હેડો હેડજો હેડો ઘેર જઈને આવી નાખશું अभी मजा आएगा કડીએ બતાવો જાવ તો અરે વાદી મારે નહીં આપવું એ મારા જબરજસ્તી લગન કરાવો મારે નહીં આપવું આવવાનું નાચો તો જો વઢાનું 35-40 વર્ષના વઢાનું નાચો તો જો ઓમ સ્વાહા વર મરો કન્યા મરો પણ આ મહારાજ નું ભણું ભરો તમાર તો લગન ઓમાય નક્કી નહીં થવાનોય નહીં એવા અમે આશીર્વાદ આપીએ છીએ ઉધા ચશ્મા પહેરીને આયા કુછ અચ્છા કરો યાર વર વહુ બધાય સુખી રહો ના રહો તો ઘેર જાઓ हेलो पुलिस स्टेशन भाई हमारा यहाँ गाड़ी है ना एक बाहर लग्न થઈ ગયા હા वो હા બાર લગ્ન થાય છે પણ જોજો આમાં મારું નામ બામ ના આવે છે હો હા એટલે મારી જે શું કહેવાય ફરજ આવતી હતી એમ ફરજ બજાવવા માટે થઈને મેં તમને ફોન કર્યો ઓ હા ફરજ બજાવવા માટે થઈને જ ફોન કર્યો મેં કે બાળ લગ્ન 16-17 વર્ષની છોડી શકો હો હા ફટાફટ આવજો તમે ઓ એ હા ફરવા માટે ઉભા થાવ સમય વર્તે સાવધાન પેલું મંગળિયું વરત
વરતાવો રે પેલે મંગળ ગાયોના ધોન પાવો રે બીજું બીજું મંગળિયું વરતાવો રોમ રોમ ભાઈઓ બીજે મંગળ ભેંસોના દાન દેવા. આ છોકરા બાપુ કોણ છે? હા સાહેબ હું છું, બોલો બોલો. હા તમારું જ કામ હતું. હા બોલો બોલો બોલો. આવું કરો તમે? આ છોકરાના લગ્ન કરાવું છું. કોક છોકરી વફળવામાં આવી 16 વર્ષની છે. ના રે સાહેબ, કોને આવું તમે અપીલ કાને કરી છે તમને? બાળ વિવાહ કરાવો તમે? પણ કોને કીધું આવું તમને? મને તો વાત મળી બાળ વિવાહ કરાવો છો તમે? ના ભાઈ ના ના ના. बाय बाय टाटा गुड बाय गया. ના હો યો અંદર યો અદે ચાલ. યો જોયા તમારા સગા સંબંધી બધા લાવો. તમે ઉપર મારો દોડો કરાવી લે. આ લગન તમે કરાવરા, બાર લગન કરાવી, તમે મારો દોડો કરાય. મગનિયા હો પેલા બેહો પેલા તમે સુધાર કરવા એ મગનિયા યો એ મગનિયા ટકીલા તમે આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવેલ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અમે દરેકને એવું જણાવીએ છીએ કે બાળ લગ્ન એ એક ગુનો છે. અમે અમારી આખી ટીમ બાળ લગ્નના વિરોધી છીએ. તો 18 વર્ષથી નાની દીકરીના મેરેજ ના થવા જોઈએ, 21 વર્ષથી નાનો છોકરો ના હોવો જોઈએ. આ એક સરકારી નિયમ છે. અમે બધા એનું ચુસ્તપણે પાલન કરીશું. તમે કરજો. જય માતાજી. જય માતા.